નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢને કાલે મળશે નવા મેયર. ભાજપ જૂથમાં પણ અનેક અટકળો તેજ. ચર્ચાયેલા નામોમાંથી થશે પસંદગી કે કોથળામાંથી નીકળશે બિરાડું, લોકોમાં ગપસપ શરૂ. માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ વાવેતર બાદ કૃષિ જણસની મબલક આવક. ઘઉં, જીરું, ચણા અને તુવેરના કટ્ટાથી યાર્ડના શેડ ઉભરાયા. લોહાણા સમાજના ઔદ્યોગિક અને સાહસિક યુવાનો માટે એપ્રિલ માસમાં દુબઈ ખાતે બિઝનેસ સમિટ યોજાશે. પરિષદના અધ્યક્ષે જૂનાગઢમાં લોહાણા મહાજન આગેવાનો સાથે કરી બેઠક. અને જીઆઈડીસી 2 માં તસ્કરોનો પોલીસને પડકાર. એક જ રાતમાં 5 કારખાનામાંથી 2.5 લાખની રોકડની ચોરી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ મહાનગરપાલિકા સહિત રાજ્યની 66 નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ અને જુનાગઢના મેયરની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે અને આવતીકાલે નામની જાહેરાત થાય તેવી સંભાવના છે. જુનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠક ઉપર વિજય હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. પરંતુ જુનાગઢના નવા મેયર કોણ એ અટકળ છેલ્લા કેટલાક સમયથી તેજ બની છે. ભાજપમાં પણ જૂથવાદ હંમેશા રહ્યો છે, ત્યારે બે જૂથ પોતપોતાના દાવેદારને મેયર તરીકે આગળ કરવા માટે પ્રતિબદ્ધ બન્યા છે. મેયર તરીકે કેટલાક નામો ચર્ચાઈ રહ્યા હતા, જેમાં શૈલેષ દવે, મનન અભાણી તેમજ પલ્લવીબેન ઠાકર અને ધર્મેશ પોશિયાના નામ કેન્દ્ર સ્થાને રહ્યા છે. ત્યારે આ ચર્ચાયેલા નામો પૈકી જ મેયર થશે કે ભાજપ એની આદત પ્રમાણે કોથળામાંથી બિલાડું કાઢશે એવી ગપસપ શહેરીજનોમાં પણ શરૂ થઈ છે. મળતી વિગત અનુસાર આવતીકાલે 11 કલાકે જુનાગઢ મહાનગર સેવા સદન ખાતે એક બેઠક મળશે, જેમાં જુનાગઢના મેયરના નામની જાહેરાત થશે અને ત્યારબાદ આંતરિક બેઠકમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સદસ્યોની પ્રક્રિયા હાથ ધરાશે. આમ જુનાગઢમાં નવા મેયર કોણ બનશે, જુનાગઢનું સુકાન કોને સોંપવામાં આવશે, તેની ઉપર રાજકીય અટકળો પણ તેજ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા હતા, જેમાં સોમનાથ મહાદેવના દર્શન અને સાસણમાં સિંહ દર્શનની સાથે સાથે જામનગરમાં અનંત અંબાણી દ્વારા નિર્મિત કરવામાં આવેલ વન તારા અભયારણ્ય તેમણે મુલાકાત લીધી હતી અને આ મુલાકાત ખૂબ જ રોમાંચક રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉદ્યોગ જગતના ટોચના માધાતા એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ જામનગર પાસે એક અદ્યતન જંગલ ઊભું કર્યું છે, જેમાં નાના મોટા તમામ વન્ય પશુ પક્ષીને વન્ય સૃષ્ટિઓને સાચવવામાં આવી રહ્યા છે. અનંત અંબાણીનો પશુ પ્રેમ ખૂબ જ વિખ્યાત છે. માત્ર ને માત્ર ઉદ્યોગ નહીં, બિઝનેસ નહીં, પરંતુ એમાંથી જે આવક થાય છે તે પશુ પ્રેમ પાછળ વાપરવાની આ નીતિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી અને વન તારામાં મોદીએ લગભગ 4 થી 5 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ટેકનોલોજીના ઉપયોગ સાથે વન તારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીએ સફેદ વાઘ, સિંહ અને અન્ય પશુ પક્ષી, મગર અને રંગબેરંગી માછલીઓ જોઈને ભારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મુકેશ અંબાણી તેમજ અનંત અંબાણીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમઓ કાર્યાલય તરફથી એનો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે આપણે તો કદાચ વન તારા સુધી ન જઈ શકીએ, પરંતુ આ વન તારા અનંત અંબાણીનું સ્વપ્ન છે, જે કેટલું અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું છે, તેનો નિર્દેશન, તેનો ચિતાર અમે આપના સુધી લઈને આવીએ છીએ. આવો નિહાળીએ એક સરસ ડોક્યુમેન્ટરી.
છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની બમ્પર આવક શરૂ થઈ છે. ઘઉં, જીરું, ચણા અને તુવેરના કટ્ટાથી યાર્ડના શેડ હાલ ઉભરાઈ રહ્યા છે, તો ખેડૂતોને પણ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે. મબલક પાક આ વર્ષે પાક્યો છે અને શિયાળુ વાવેતર પૂર્ણ થયું છે. તુવેરના દરરોજના 11,000 કટ્ટા આવી રહ્યા છે, જ્યારે ઘઉંના 15,000 અને જીરુના 6,000 થી 7,000 ગુણી અને ચણાની 3,000 થી 4,000 ગુણીની આવક દૈનિક રીતે માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે. યાર્ડ સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર યાર્ડમાં તુવેર પ્રતિમણ 1,300 થી 1,450 રૂપિયા, ઘઉં 400 થી 500 રૂપિયાનો સારો એવો ભાવ બોલાઈ રહ્યો છે. ચાલુ વર્ષે શિયાળુ પાક વિપુલ પ્રમાણમાં થતા ખેડૂતો ખુશહાલ બન્યા છે. દિવ્યેશ ગજેરાની સાથે સાથે યાર્ડના વેપારીઓએ પણ યાર્ડની વ્યવસ્થાની અને કામગીરીની પ્રશંસા કરીને પોતાને પણ સારી એવી આવક થઈ રહી છે તેમ જણાવ્યું હતું. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો તુવેર, ઘઉં, ચણા, ધાણા વગેરે જેવી જણસીઓની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. જેમાં આજના દિવસે તુવેરની જોઈએ તો 11,000 કટ્ટાની આવક થઈ છે, ઘઉંની જોઈએ તો 15,000 કટ્ટાની આવક થઈ છે, ધાણાની જોઈએ તો 6,000 થી 7,000 ગુણીની આવક થઈ છે, ચણાની 3,000 થી 4,000 કટ્ટાની આવક થઈ છે. આમ તમામ જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ધાણા અને ચણાની આવક હજી વધવામાં છે. તુવેરની આવક પણ ખૂબ જ સારી છે. ઘઉંની આવક પણ દિન પ્રતિદિન વધી રહી છે. તુવેરના જોઈએ તો 1,350 થી લઈ 1,450 સુધી ભાવ જોવા મળે છે. પ્રીમિયમ ક્વોલિટીના ભાવ 1,500 રૂપિયા પ્રતિ મણના જોવા પણ મળે છે. ઘઉંમાં પણ આજે જોઈએ તો 400 થી 500 રૂપિયા પ્રતિ મણના ભાવ જોવા મળે છે. તુવેર, ચણા, ઘઉં, ધાણા એનું ઉત્પાદન આ વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં મળ્યું છે. ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન વધુને વધુ ખેડૂતો આવી પોતાની જણસીનું વેચાણ કરી રહ્યા છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કાયમના 12,000 થી 15,000 કટ્ટાની આવક છે અને 1,400, 1,450 અંદર એવરેજ માલ અને સારા માલમાં અંદર 1,400 થી 1,500 લગીના ભાવ છે. ખેડૂતોને બધાને પૂરેપૂરો સંતોષ થાય છે. નામ ગજેરા ગિરીશ. હું આજે ના ભાવ છે 1,350 ભાવ ઓછિયા. અત્યારે ખેડૂતને પોષણ ભાવ મળે રહે છે ને હું અત્યારે વેપારી તરીકે અહીંયા ફરજ બજાવું છું ને આજના ભાવ 1,350 થી 1,500 એ આસપાસ. બહુ સુપર મીડિયમ હોય તો 1,400 થી માંડીને 1,500 ભાવ પૂજે. આવો ખેડૂતને પોષણ સક્ષમ ભાવ પણ મળી રહે છે. આવક કેવી? આવક અત્યારે સારી, 10,000 કટ્ટાની બોરીની આવક છે. મારું નામ કિરીટ ઉમર છે. મારી બેડીનું નામ છે જયોગેશ્વર ડેડર્સ, નંબર 178. આગે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની 14,000 થી 15,000 કટ્ટાની આવક છે. ભાવે ખેડૂતને સારા મળે છે. એવરેજ માલના ભાવ છે 13,500 થી 14,500 અને સારા માલના ભાવ છે 14,500 થી લગાડીને 1,410 વિક્રી. ખેડૂત કઈ ભાવથી સંતોષ છે. વેપારીઓ જાજા છે. હરાજી 9 વાગે ચાલુ થાય, 1 વાગ્યા સુધી, જ્યાં સુધી લૂજ માલની આવક પૂરી ન થાય ત્યાં સુધી હરાજી સતત ચાલુ રહેશે અને ખેડૂતના બધા માલનો નિકાલ થાય ત્યાં સુધી હરાજી ચાલુ રહેશે. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતીશભાઈ વિટલાણી જૂનાગઢના પ્રવાસે હતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે આગામી એપ્રિલ મહિનામાં દુબઈ ખાતે જે લોહાણા સમાજના યુવાનો અને ઔદ્યોગિકકારો માટે જે બિઝનેસ સમિટ યોજાઈ રહી છે તેમાં જૂનાગઢ અને આસપાસના જિલ્લાના લોહાણા સમાજના યુવાનો પણ ઉત્સાહભેર ભાગ લે. અને ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે મહાજન આગેવાનો સાથે મહાપરિષદના અધ્યક્ષ સતીશભાઈ વિટલાણીએ બેઠકનો દોર યોજ્યો હતો. ગાંધીનગર અને આફ્રિકામાં સફળ આયોજન બાદ હવે દુબઈમાં આગામી 13 થી 16 એપ્રિલના રોજ આ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ તેમજ રોકાણની તકો માટે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોર્મની પણ સ્થાપના કરવામાં આવી હોવાનું સતીશ વિટલાણીએ જાહેર કર્યું હતું. આ બેઠકમાં મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપરાંત કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, પ્રદીપભાઈ ખીમાણી અને મોટી સંખ્યામાં મહાજન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હતા. મોટિવેશનલ સ્પીકર પાર્થ કોટેચાએ પણ આ પ્રકારની બિઝનેસ સમિટને કારણે લોહાણા સમાજમાં પણ હવે સાહસિકતા અને ઔદ્યોગિક એકમો સ્થાપવાનું શરૂ થયું છે તેની ખુશી વ્યક્ત કરી હતી. આજે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે દુબઈ ખાતે ફ્રોમ 13 થી 16 તારીખ સુધી 13 થી 16 એપ્રિલ 2025 મોએનપીક ખાતે જવા થઈ રહી છે, એને માટે અહીંયા આગળ હું જુનાગઢના બિઝનેસમેન અને પ્રોફેશનલને મળવા અહીંયા આગળ આવ્યો છું. આ વખતની મારી ટ્રીપની અંદર મેં સુરતથી ચાલુ કરી. સુરત, બરોડા, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, પોરબંદર અને આજે અહીંયા છું જુનાગઢ, અને કાલે હું અમરેલી અને ભાવનગર જવાનો છું. બેઝિક ઉદ્દેશ્ય જે છે આખું ગુજરાત કવર કરવાનું કે અમારી ઘણી બધી વસ્તી અહીંયા છે, એની અંદર અવેરનેસ આવે, વધારે લોકો જોડાય એને માટે, અને લોકોને મળવા આવ્યો છું અહીંયા. દુબઈ જે છે આપણે અત્યારના ત્યાં આગળ 1 વર્ષ અમે લોકો અહીંયા આગળ એક્ઝિબિશન કરીએ છીએ અને 1 વર્ષ ઓવરસીઝની અંદર કોન્ફરન્સ કરીએ છીએ, જેને કન્વેન્શન કહી શકાય, કોન્ફરન્સ કહી શકાય. આ વર્ષે દુબઈ ખાતેનું મેઇનલી એને માટે આપણે ચૂઝ કર્યું છે, એની અંદર કારણ કે જે ઈસ્ટ અને વેસ્ટનું સેન્ટ્રલ ઝોન છે, ત્યાં આગળ જે સેન્ટ્રલ છે ત્યાં આગળ લોકોને લોજિસ્ટિક્સ તમે ગણો, તમે એની અંદર લોકોના ધંધાર્થી તમે જો સુવિધા જુઓ, ટ્રાન્ઝિટ પોઈન્ટ તમે ગણો, તો એ બધા માટે સુવિધા છે એની અંદર. આખા વર્લ્ડને ત્યાં આગળ મળવા માટે સુવિધારૂપ છે. ઘણા લોકોની ઓફિસીસ બી ત્યાં આગળ છે. એટલે આ બધા જ ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આગળ અહીંયા આગળ આ કન્વેન્શન દુબઈ ખાતે રાખ્યું છે. ખૂબ જ ફાયદા રહ્યા એની અંદર. મેં તમને કીધું એની અંદર જીસીસી કોલિંગ, LIPF આફ્રિકા કોલિંગની અંદર જે 1923માં જે થઈ, ત્યાં આગળ 32 MOU પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીમાં થયા. 950 લોકો, 22 દેશ અને 137 સિટીની અંદરથી લોકો પધાર્યા ત્યાં આગળ. ખૂબ એકબીજા સાથે સંપર્કમાં આવ્યા. એકબીજાનો આના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે આની. એક જ વાત ત્યાં આગળ મળવાથી જે ફાયદો થયો એ થયો, પણ આના પછી બી લોકોના એકબીજાના સંપર્ક વધ્યા અને ખૂબ જ ફાયદો થયો. એના પછી ગાંધીનગર ખાતે એક્ઝિબિટર્સ 135 એક્ઝિબિટર્સ જે આવ્યા, ખૂબ ફાયદો થયો. આગળના વિઝનની અંદર હવે એક્ઝિબિશન જે છે એ થવા જઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર જે મુંબઈ ખાતે 13, 14 અને 15 માર્ચ 2026માં જીઓ કન્વેન્શન ખાતે થવા થઈ રહ્યું છે. ત્યાં 1 લાખ સ્ક્વેર ફીટના માં એક્ઝિબિશન થશે, અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે લોકોને એ એક્ઝિબિશન થકી બી ખૂબ ફાયદો થશે. અને એ વખતે અમારું અધિવેશન એટલે કન્વેન્શન બી થવા જઈ રહ્યું છે. એની અંદર જે આખા બધા જ લોહાણા ઓલ ઓવર ધ વર્લ્ડના પધારશે અને ત્યાં આગળ કન્વેન્શન થવા બી જઈ રહ્યું છે, જે અમારું હર 5 વર્ષે થાય છે. દરમિયાન ગુજરાતભરના લોહાણા સમાજમાં વિરોધનો સૂર એવો ઉઠી રહ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ પોતાની વ્યાસપીઠ ઉપરથી જલારામ બાપા વિશે કેટલીક અભદ્ર વાતો કરી હતી. અલબત્ત અભદ્ર વાતો તો ન કહી શકાય, આમ છતાં આ સંતે જે ઉચ્ચારણ કર્યા છે તે જલારામ બાપાનું અપમાન છે તેવું લોહાણા મહાજન આગેવાનો માની રહ્યા છે. શું બાબત છે? સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ શું કહ્યું અને આ વિધાનના સંદર્ભમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની કેવી તીખી પ્રક્રિયા છે, આવો એમના જ પાસેથી સાંભળીએ. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. સ્વામી કે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી.
પહેલાં તો ટીપણી સાંભળી પછી આખી વાત પણ નહોતા સાંભળી શક્યા, કારણ કે જલારામ બાપાને માનવવાળો વિશ્વમાં બધા લોકો છે, હરેક જ્ઞાતિના 18 વર્ણના જ્ઞાતિના લોકો માને છે. અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય. તમે જે માગ્યું હોય, તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે. આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાતીત સ્વામી પાસે આવ્યા હતા અને પછી એને ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો. 205 વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા. ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ, પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર 205 વર્ષ પહેલાં ચાલુ કર્યું. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે. કઈ રીતે વાત કરી, પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી. અને રાતે જેમ શેખચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના ખંજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને. જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે. હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું આપા ગીગાની જગ્યામાં પણ. ઉમિયામાંનું બોલશે. ખોડલ હરેકના પોતપોતાના સનાતન ધર્મ મર્યાદા રાખવાની હોય. જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આવ્યા હતા આટલા દી રોકાણા હતા ને છે તારીખ ભાઈ ઇતિહાસભાઈ કઈ. આજે કોઈક ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું હતું, તો વાંચ્યું હોય તો બુક બતાવો અને બુક બનાવવાવાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આ પહેલા વહેલા છે અજ્ઞાન સ્વામી. જ્ઞાન સ્વામી નહીં, અજ્ઞાન સ્વામી. એટલે એ માફી માગે એનાથી શું થાય? આખા વડતાલને અત્યારે તો બદનામ કરે. હરેક ન્યૂઝ ચેનલ સવારથી આના જ વાત ચલાવે. ન્યૂઝ ચેનલ પણ શું કામ હલાવે છે? બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે જલારામ બાપાનું કેવડું આમ એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાઓ ને તો તમને આમ અન્નનો ઓટકાર આવી જાય, આઈસનો ઓટકાર આવી જાય. એને પ્રસાદ લ્યો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય. અવળી જેની હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જ્યારે ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી, મને અન્ન તો તમે આપ્યું, કારણ કે એને કરિયાણાની દુકાન હતી કે મારે કોઈ સેવા કરવાવાળું નથી. એટલે બાપાએ કીધું કે તો આ વીરબાઈ માને લઈ જાઓ. ભગવાને તરત ભાગવું પડ્યું હતું. આ તાકાત છે જલારામ બાપાની. અને એ આના માટે એમ કહે કે અહીંયા ગયા હતા ને અહીં ગયા હતા. આ વાતને અમારો સમાજ નહીં, આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે, હરેક સમાજ માને, એને વખોડીએ છીએ પણ કરે. અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જ જો માગવાના હોય ને, તમારે માગવાની જરૂર નથી, તમારી કંઈ ભૂલ પણ નથી, પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી નવું ન બોલે. એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ લઈએ તે પહેલા ફરીથી લઈએ એક વિરામ.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા સમયાંતરે કેટલાક મહિલાઓ માટેના કાર્યક્રમો યોજાય છે, જેના ભાગરૂપે તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે એક નવતર પ્રયોગ 8મી માર્ચ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં 3જી માર્ચે સિનિયર અને જુનિયર એમ બે વિભાગમાં યોજાયેલ એક મહિલા અવેરનેસ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઝંખનાબેન ભટ્ટ અને ગાયત્રીબેન જાનીએ સેવા આપી હતી. સંજીવની હોમિયોપેથિક ક્લિનિકના ડોક્ટર આશાબેન પરમાર દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેવું સારું રહે તેમજ દરેક રોગને દવા વગર મટાડી શકાય છે તે વિશે રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાડી પરિધાન સ્પર્ધાના ભાગરૂપે મહિલાઓએ આ તકે રેડક્રોસ હોલ ખાતે કેટ વોક યોજીને પણ સંહિતા મહિલા મંડળને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે કાર્યક્રમ માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા અને મંડળના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહિલાઓએ ઉત્સાહભેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના આ તકે નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો અને વુમન્સ ડેના ઉપલક્ષમાં યોજાયેલ સાડી પરિધાન સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો હતો. નમસ્કાર, હું ચેતના પંડ્યા. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે, આ મંડળ દ્વારા અમે આજે નારી દિવસની ઉજવણી કરેલ છે. 8મી માર્ચ એટલે વુમન્સ ડે. તો આ દિવસે એ સ્ત્રીઓનો દિવસ હોય છે અને એ અનુસંધાને સ્ત્રીઓને લગતા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓનું એક લેવલ ઊંચું આવે. તો આ માટે અમે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ રાખેલો હતો કે જેમાં સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે સાડી છે એ કોઈ પણ બહેનો પહેરતા થોડા ખચકાટ અનુભવે છે અને સાડીની ક્યાંક ને ક્યાંક એક અવગણના થાય છે. અને સાડી આજે એક મ્યુઝિયમ જેવું બની અને વોર્ડરોબમાં જેનું કબાટમાં જેનું સ્થાન બની રહ્યું છે. જ્યારે કે સાડી એ આપણો એક મર્યાદાસભર પોશાક છે, એમાં જ આપણી સંસ્કૃતિ છલકાઈ ઉઠે છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી અને સાડીને લગભગ કોઈ પહેરતું નથી. ત્યારે આવા સંજોગોમાં સાડી ફરી એક વખત આળસ મરડી બેઠીને જાગૃત થાય એવા એક ઉદ્દેશ્ય સાથે અમે સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી. અને આ સાથે નારી દિવસ અનુસંધાને બહેનોએ પોતાના વિચારો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અથવા નારીએ પોતાની જાતને ક્યાં રાખવી જોઈએ એ અનુસંધાને એના વિચારો પણ અમે રાખેલા હતા. અને આ સાથે ડોક્ટર આશાબેન પરમાર કે જેઓ એક હોમિયોપેથિક ડોક્ટર છે, તેઓએ બહેનોનું શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતના રાખી શકે એ માટે અને દવા વગર કઈ રીતે જીવન જીવી શકાય તે માટે તેમને ખૂબ સરસ માર્ગદર્શનને પૂરું પાડ્યું હતું. અમારા પ્રમુખ ચંદ્રિકાબેન, અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારો એવો અમને સહકાર આપે છે. દર્શક મિત્રો, ઉપલા દાતારના દિવંગત પટેલ બાપુની 35મી પુણ્યતિથિની આવતીકાલે ઉજવણી થવાની છે, જેના ઉપલક્ષમાં આજે રાત્રે દાતાર બાપુની ટેકરીએ એક સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જાણીતા ભજનિકો દ્વારા અહીં સંતવાણી ભજનો પ્રસ્તુત કરાશે, જેનું જીવન પ્રસારણ GTPL નેટવર્ક 981 ચેનલ ઉપરથી આપ નિહાળી શકશો. પટેલ બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર સંતવાણીનું જીવન પ્રસારણ ચેનલ નંબર 981 ઉપરથી કરવામાં આવશે.
સમાચારમાં આગળ વધીએ તો જીઆઈડીસી 2 માં 5 કારખાનામાં તસ્કરોએ ત્રાટકીને પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે. તસ્કરોનું કહેવું છે કે તમે કામ કરો કે ન કરો, અમે રાતના કામ કરીશું. જેના ભાગરૂપે એકી સાથે 5 કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને અલગ અલગ કારખાનામાંથી કુલ 2.5 લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. સાવલપુર નજીક આવેલ જીઆઈડીસી 2 માં વોકળા કાંઠે આવેલ આ કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા. સીસીટીવી કેમેરામાં દુકાની બાંધેલા 3 તસ્કરો કેદ પણ થઈ ગયા છે. આમ છતાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હજુ સુધી તસ્કરોને પકડી શકી નથી. 5 કારખાનામાંથી જે 2.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે, જેને કારણે જીઆઈડીસીના વેપારીઓએ સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગણી કરી છે. કેવનભાઈ વડાલાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ શરૂ કર્યા છે. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂરા થાય છે, પરંતુ મુખ્ય સમાચાર ફરી એકવાર જોઈએ. જૂનાગઢને કાલે મળશે નવા મેયર. ભાજપ જૂથમાં પણ અનેક અટકળો તેજ. ચર્ચાયેલા નામોમાંથી થશે પસંદગી કે કોથળામાંથી નીકળશે બિલાડું, લોકોમાં ગપસપ શરૂ. માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ વાવેતર બાદ કૃષિ જણસની મબલક આવક. ઘઉં, જીરું, ચણા અને તુવેરના કટ્ટાથી યાર્ડના શેડ ઉભરાયા. લોહાણા સમાજના ઔદ્યોગિક અને સાહસિક યુવાનો માટે એપ્રિલ માસમાં દુબઈ ખાતે બિઝનેસ સમિટ યોજાશે. પરિષદના અધ્યક્ષે જૂનાગઢમાં લોહાણા મહાજન આગેવાનો સાથે કરી બેઠક. અને જીઆઈડીસી 2 માં તસ્કરોનો પોલીસને પડકાર. એક જ રાતમાં 5 કારખાનામાંથી 2.5 લાખની રોકડની ચોરી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.